ગુજરાતમાં 2 દિવસ ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો। તેમાં ક્યાંક ખુશીનો માહોલ હતો તો ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો। પતંગની દોરીના કારણે અનેક જિંદગીની જે દોર હતી તે કપાઈ ગઈ છે। રાજ્યમાં 2 દિવસ સતત 108 દોડતી જોવા મળી તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી। તો સતત અલગ અલગ શહેરોમાંથી ઇમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી જોવા મળી હતી। ત્યારે મહેસાણાના ચાઇનીઝ દોરીએ એક યુવકનો જીવ લીધો છે, જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। તો કડીમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા કરંટ આવતા યુવાનનું મોત થયું હતું। ચાઇનીઝ દોરી ઇલેક્ટ્રિક વાયરને અડતા કરંટ આવતા આ બનાવ બન્યો હતો। ત્યારે કડી કસ્બા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। મલેક ફરહાન ઇસ્માઇલભાઈ 30 વર્ષના યુવાન સાથે આ બનાવ બન્યો તો ચાલુ વીજ લાઈન હોવાથી ફરહાન બચી ન શક્યો હતો। ત્યારે વધુ એક શહેરમાંથી ઘટના સામે આવી છે। રાજકોટના ધોરાજીમાં પણ પતંગની દોર જે છે તે કાતિલ બની છે। ધોરાજીથી બાઇક લઈ જઈ રહેલ યુવકના ગળાના ભાગે પતંગની દોર આવતા ગળું ચીરાયું છે। ઉદય માંકડ નામના વ્યક્તિ ધોરાજીથી જેતપુર જઈ રહેલ હતા, ત્યારે અચાનક પતંગની દોર ગળાના ભાગે આવતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે દાહોદમાંથી પણ ઘટના સામે આવી છે। દાહોદમાં 5 થી 6 લોકોનું પતંગના દોરાથી ગળું કપાયું છે। તો ચાઇનીઝ પતંગના દોરાથી આ ગળું કપાયું હોવાનું અનુમાન સામે આવ્યું છે। વાહન ચલાવતી વખતે દોરડું ગળામાં ફસાયું તો દવાખાને સમય પર પહોંચી જતા કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। અમુક વેપારી દ્વારા ચોરી છુપેથી ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું હતું તેવા અનુમાનો અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે અલગ અલગ શહેરોમાંથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમના સમાચારો હવે સામે આવી રહ્યા છે। અલગ અલગ શહેરોમાંથી જે દોરી છે, દોરીના કારણે અનેક લોકોના ગળા કપાયા છે, અમુક લોકોને બીજી રીતે ઈજાઓ થઈ છે। ત્યારે દોરીના કારણે આ ઘટનાઓ અત્યારે ગુજરાતમાં સામે આવી છે।